1 થી 7 એપ્રિલ સુધી આતંકીઓએ રેકી કરી હોવાનો સુરક્ષા એજન્સીઓનો દાવો। પાકિસ્તાનના આતંકીઓએ કરી હતી રેકી। 3 થી વધુ આતંકીઓએ પ્રવાસીઓ પર કર્યો હુમલો। પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલાની ઘટનાને લઈ પીએમ મોદીએ કરી નિંદા। હુમલા માટે જવાબદારોને છોડવામાં નહીં આવી। પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી મૃતકોના પરિવારજનો સાથે સંવેદના વ્યક્ત કરી। જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં સલાલ ડેમના દરવાજા ખોલી પાણી છોડાયું। ભારે વરસાદના કારણે ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડેમના દરવાજા ખોલાયા। પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી। જમ્મુ કાશ્મીરમાં રામબનમાં પૂરની સ્થિતિ અને ભૂસ્ખલન બાદના દ્રશ્યો સામે આવ્યા। હાઈવે પર કાટમાળ જમા થયેલો જોવા મળ્યો। અનેક પ્રવાસીઓ પગપાળા જતા જોવા મળ્યા। અનેક ગાડીઓ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં જોવા મળી। રામબનમાં પૂરની સ્થિતિથી જાનમાલનું વ્યાપક નુકસાન। ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઠપ થયો। અનેક વાહનો હાઈવે પર ફસાયા। પ્રવાસીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી। અનેક ઘર ક્ષતિગ્રસ્ત થતા રહીશોની સ્થિતિ કફોડી બની। રામબનમાં તારાજી બાદ નિરીક્ષણ માટે પહોંચેલા મુખ્યમંત્રીને કરવો પડ્યો વિરોધનો સામનો। રામબનમાં સીએમ સાથે લોકોએ વ્યક્ત કર્યો રોષ। સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા। કાર સામે સૂઈ ગયા। સીએમએ કારમાંથી નીકળીને લોકોને સમજાવ્યા।